સીતારામ બધાને કેમ છો બધાય? તો ઘણા લોકોની એવી કોમેન્ટ હતી કે તમારે ઇઝરાયલના વિડીયો જોવાની બહુ મજા આવતી, એવી ઇન્ડિયાના વિડીયોમાં ટૂંકમાં મજા નથી આવતી. તો તમારે બધાને ફરમાઈશને માન આપીને ઇઝરાયલનો વિડીયો આજે આવી ગયો છે. તો હોપ કે તમને આ વિડીયો પસંદ આવશે. તો અત્યારે જે આપણા તેજસ કેસવાલા અને મિલનભાઈ ને જે ખેતીમાં ગયા તા, તો ખેતીવાડીની અપડેટ થઈ અત્યારે કે ખેતીવાડીની વિઝા તો બંધ થઈ ગઈ. તો કન્સ્ટ્રક્શનને લગતી વિઝા અત્યારે ચાલુ છે. બીજા બધા ઘણા બધા કે છે કે બેકરીની વિઝા તે વિઝા ચાલુ છે. તો એના વિશે મને હજી કઈ ખબર નથી. પણ ખેતીમાં જે લોકો ગયા એ બધા ટૂંકમાં બદલી ગયા, અમુક રેફ્યુજી થઈ ગયા, 2-3 ઇન્ડિયા આવી ગયા ને કોઈ એક જગ્યાએ ટેકાને ટૂંકમાં ભાગે ગયા એટલે આમ કે સિટીમાં વયા ગયા, કામ બદલાવા નાખ્યું, બીજા ઓલામાં ટ્રાન્સફર થઈ ગયા, એક જગ્યાએ નથી. એમ કે ખેડૂ બદલાવી નાખ્યા, ખેતર બદલાવ્યા ને એવી રીતના એક્સચેન્જ થઈ ગયા. જાવાવાળા માંથી એક તેજસ અને મિલન, બે જ લોકો જ્યાં ગયા ત્યાં જે કામ કરે છે, એ જ ખેડૂવાળે ને એ જ ઘરે એ લોકો કામ કરે. એ લોકો જે ક્યાંય પણ બદલા નથી, ક્યાંય ગયા નથી, અને હજી એ લોકો એ જગ્યા ચેન્જ નથી કરી. એને આજે 25 ડિસેમ્બર છે ને, તો આજે તેજસને 1 વર્ષ દિવસ પૂરું થયું. એનો પણ વિડીયો આગળ તમને જોવા મળશે, કારણ કે હવે એને એ લોકોને અલગ અલગ સ્પેશિયલ રૂમ આપી દીધો. સારી એવી સગવડ બધી આપી દીધી. કેમ કહેવત છે ને કે ધીમે ધીમે બધું સારું થઈ જાય, થોડોક આપણે ભોગને ટાઈમ તો આપવો જ પડે બધી વસ્તુને. તો આજે હવે ત્યાં હે ને એ લોકો પાછા સંતરાની સિઝન આવી ગઈ. એ લોકો જયારે આવ્યા હતા ઇઝરાયલ નવા ત્યારે પણ સંતરા ઉતરવા ગયા. શિયાળામાં વિન્ટર સ્પેશિયલ સિટ્રસ ફ્રૂટ વધારે થાય છે ઇઝરાયલમાં. તો આજે પછી સંતરા, મોસંબી, તમે જે કઈ કહેતા હોય અમે સંતરા કહીએ. તમે શું કહો એ કોમેન્ટમાં અને જરૂરથી લખજો. તો જો આપણે અહીંયા કેટલા મોંઘા હે સંતરા, ને પાસ આપણે એટલા ફ્રેશ નથી મળતા. તો ત્યાં ઇઝરાયલમાં જો કેવા બાપા ઢગલા મોઢી હે, ઢગલા બંધ સંતરા પડ્યા. ને હવે આગળ જોવો કેવી રીતના ટૂંકમાં ઓલું કરે, શું કરે, શોર્ટિંગ કરે. મીડિયમ ને લાર્જ ને સ્મોલ ને સારી ક્વોલિટી ના ટૂંકમાં કાઢે સામાન બધું. સામાન ની સોરી, સંતરા બધા એક્સપોર્ટ કેમ કરે જુઓ તમે આગળ.